કેમ હો બધાય તમે બધે મજામાં જીવો ને અમે એકદમ મજામાં ને એકદમ નવો બ્લોગ ને વાગ્યા હે અટાણે હાઈના 9 આપણે 9 વાગે હાંજે બ્લોગ ચાલુ કર્યો હે હા ને જો બ્લોગ ચાલુ કર્યા ભેગો મોબાઈલ હાથમાં આવે ને મોથી તુબા ઉક કરવા આવે કા તુબા નહીં એને કે મમ્મી મોબાઈલમાં હું કરે મને આગળ આપી જ દીજે નહીં તો જો આપણે બેન હે ને ડાયા થઈ ગયા ને એકલા રમે હે કયું ના ને આહાના જે હુઈ ગઈ ખાધા પીધા વગર બેન ધરી ને આહાના વેલી ભૂગે કેમ કે નિહારે કઈ પ્રોગ્રામ હતો આજે રમત ઉત્સવનો તો એમાં એને ભાગ લીધો હતો તો સવારે 8:30 વાગે ગઈ અને પાછી આવી 1:30-2 વાગે તે એની ટીમ જીતી ગઈ હતી બે ના જતા હરખમાં એટલે વાતો કરીને ધરાણી પછી બપોરે નીંદર ન આવી એક મમ્મી એવું મને નીંદર નથી આવતી નકર તો હું છે ને બપોરે હુવડાવી દઉં ભાઈ છે ને હુતી નહીં પછી અટાણે હુઈ ગઈ તો થોડી કરીને હુવા દઉં ને પછી હું કહે ને મોરેકીને ઉઠાડી લઈ રંધાઈ જાય ને પછી ખાઈને પાછી હુવડાવી દે આહાના એવું કઈ ન મળે એને ઉઠાડી હોય તો એ પછી ખાઈને હુઈ જાય આપણા બેન જો ઉઠી ગયા હોય ને તો હુવે નહીં જોટા મોબાઈલ જટવા આવી મૂકી દે મોબાઈલ બાબા બાબા તો ગાડી કરી મમ્મી નીકળી ગાડી કરી યાર પીપી પણ લઈ આવજા બધે વીણી તું પણ છે ને ગાડી કરીએ તો મજા આવે ક્યાં બીજા કે રમકડા આર્યા હજી રાંધવાનું તો બાકી હે હવે હું કહે ને જીગરામ તે ચડાવી દઉં ને પછી રાંધું હાલો ગાડી કરો હાલો પીપી આ ગાડી ક્યાં જશે નાનીના ઘરે જશે કે બાના ઘરે જશે હે તું બા કોના ઘરે ગાડી જવાની હે એ આલ્યું બીજું આલ્યું અલે જો રમીએ ને તો રમ્યા જ કરીએ રોહે ને તો રોવાનું જ કામ કરીએ નાઈતા છે ને રોંઢે ઉઠીને તો એની રમતે સડી છે ને હોઠ હે ને ઉલાડતી હતી હું જો હોઠ ઉલાડે ને તો બધા એમ કહેતા છોકરું હે ને માંદું પડે ને તું બારે હે ને થાય એવું જઈએ હોઠ ઉલાડતી હોય ને તો એ છે ને માંદી જ પડે તો હું હે ને કયું નહીં ખીજાવું તો છે ને હોઠ ઉલાડી માંડે જે રમતી વળી પાછી હે ને ગાડી આપવા માંડે એ ચકુબાઈ એ ચકુના ને તુબા હે ને આહાના માંડી પડે તો વાંધો ન આવી હે ને ખાઈ પી લે પછી તુબા માંડી પડે તો ખાઈ પીએ કઈ નહીં એમ રોવાનું જ કામ મને કઈ કામ કરવા દે નહીં અટાણે તો જો એને ખબર છે મમ્મી મારી વાતું કરે માથું કપડીને રોવે એ બેન રોવો માં તમે હું દુખી છો ઓ રીસાઈ ગયો દકુનો રીસાઈ ગયો એ તુબા આ તો વળી ક્યાંથી શીખી હોય આ જોડી રીહાવાનું તા એ ગેલો માથા કપડો માં તમે હું દુખી છો અમારા ઘરે આવીને હે દુખી થઈ ગયા છો તમે એ તું બા જો તું બનાવવા નખરા હોય છે ને મારે જે રાંધવાનું હોય રાંધવાના જ આપણે બનાવવાનું છે મેથીવાળા પરોઠા તો જો ઘઉંનો લોટ સાયરો છે થોડોક ચણાનો લોટ સાયરો છે ને આમાં છે મેથી અને ધાણા ધોવાના બાકી છે ધોઈ આપણે હે ને આ છે ને રાંધવાનું એમ હતું કે બપોરના છે ને દાળ ભાત છે ને વધારે થઈ ગયા તા તો હજી પડ્યા હે તો હું હાલશે હવે બપોર સાંજે હું કહું બપોરે તો હલવી લીધું દાળ ભાત અટાણું કહે ને પરોઠા કરી નાખું ને તો દહીં પરોઠા ને ચટણીની વાલે નકો દાળ ભાત વળી પાછા હું નાખી દેવા જોઈએ ને આહાના એ છે ને નિશાળેથી નાસ્તો કરીને આવી હતી આહાના એ ખાધું નહોતું એના પપ્પા એવા નહોતા એટલે ખાલી મમ્મી દીકરીએ જ ખાધું દાળ ભાત બપોરના એમને એમ પડ્યા હે તો હું કહે ને હાલશે હવે અટાણે છે ને પરોઠા કરી નાખું ગરમ એના પપ્પા 10:30 વાગે આવે તો અટાણે 9 વાગ્યા હે તો લોટ બાંધીને રાખી દઉં પછી આવવાનું ટાણું થાય ને પછી આપણે હે ને પરોઠા બનાવીએ હા બેન હું કે તું બા એ આવે દીકુ નો આવે તો હાલો આપણે હે ને પરોઠા બનાવીએ તમે વિડીયોમાં બના રહેજો મિત્રો તને ખબર પડી જાય કે મમ્મી રાંધવા આવી હે ટીવી જો જા બેનને ઉઠાડ જા કે મમ થઈ ગયો હાલો ઉઠાડ જા ને રાંધવા આવું ને એટલે ખબર પડી જાય કે મમ્મી કંઈક રહોડામાં કરે છે મારે મોર પૂગી જાય છે આપણે જો મેથી ધોઈ નાખી દીધી છે હવે આપણે ચટણી મીઠું હળદર નાખી દઈએ
બહુ તીખા નહીં કરીએ નકર પછી હે ને તુબા નહીં થાય. આમાં હે ને લહણ ખાંડું હે તો થોડીક લહણવાળી ચટણી એ નાખી દઈએ. હા હવે એમાં નાખ્યું આપણે તેલ. હવે આ બધું મિક્સ કરીને આપણે લોટ બાંધવાનો હે. હા બોલો શું છે, શું થાય છે તમને? હા ટીવી બંધ થઈ ગઈ. હા માં હા બેન ના ઉઠી તારે કીધે બેન ના ઉઠી. હા માં તું બા વાતો કરતા શીખી હવે કાલા ઘેલા. હા માં હું કે મોટામાંથી આંગળા કાઢ લે છી હા દાયો દીકો આ તો મમ્મીનું કેવું માને છે. હા એથી બીજા ભપ થઈ જવાય, ભપ થઈ જવાય તો એમ ના કરાય. કેમ ગાડી આખી જાગરી? હા ઓ ભપ થઈ જવાય ભપ. હા ત્યાંથી ભપ થઈ જાય પછી લાગી જવાય પછી તુબા રોવે. કેમ તુબા રોવે? તુબા કેમ રોવે? નાઈન 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 ન રોવે તુબા. તો તુબા શું કરે? તુબા વાયડી થાય, મમ્મીનું કેવું ના માને. જો વળી ઊભી થઈ એથી ગઈ જા હોઠ ઉલાઈમાં એમ કહો મોઢામાંથી આંગળા કાઢ ને તો ખુરશીમાં બસતા ભરીએ. બેન આપણે છે ને રમતે સૈડા હે. હું જો મારો હાથ લોઠે ને હું મહરતી હતી પણ એ ખુરશીમાંથી ચડીને તો મને એમ કે પડી જાહે તો કાલે લોકો કાઢવા દે ઘડી. હેઠી ઉતરી જાજો હવે એથી લોટે મન થાય ને લોટી જાય મન થાય ને ટીવી છે ને બંધ થઈ ગઈ છે. કરી દઉં હો બેન આગળ ટીવી તને હો લોટ બાંધીને. તો આપણે જો લોટ બાંધી લીધો હે. હવે પરોઠા ખાલી વણવાના જ છે પણ 5-10 મિનિટ આપણે રાખી દઈએ ને પછી લોટ થોડો કોલો થઈ જાય ને પછી આપણે પરોઠા વણીશું. ના બેનું ખાઈશ શું છે? ઓય માંડવી હું વળી પાણું મોઢામાં નથી નાખ્યું ને. તુબા છે ને અમે ધૂળ બહુ ખાતા હોય કે હમણાં નહીં પહેલેથી જ ખાય છે. હમણાં જે કંઈ ધૂળ ને પાણા છાંટવાના લખણ વધતા જાય છે. એ વાટું થઈને તો હું બહાર નથી નીકળવા દેતી ને ડેલો બંધ જ રાખું હું તોય ક્યાંથી ગોતી લઈ. એ ભાઈ ધૂળ ખાવાય એમ જોતો? ધૂળ ખાવાય? પેટમાં ના દુખે હે? એ કેમ ધૂળ ખાય? માંડવી ખાવી લાવ ફોલી દઉં લાવ બી કાઢ દઉં લાવ લાવ દી હે નહીં લાવ. એ બેન લાવ હું ફોલી દઉં માં દીકું લાવ. કેવી ફોલીને ખાય છે આ ચકુનો તો એવો ડાયો થઈ ગયો. હમણાં મારો દીકો મોટો થઈ જાય. બીજી માંડવી લેવા જા હો. એક દોડવામાંથી એક જ બી કાઢવાનું.